સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ પક્ષની તૈયારીઓ શરૂ થઈ છે। કોંગ્રેસ પક્ષે સ્થાનિક લેવલેથી સંગઠન મજબૂત કરવા અને લોકસભાની તૈયારીના ભાગરૂપે તાબડતોબ તૈયારી કરી। કોંગ્રેસનો સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ તાલુકાઓમાં સંમેલનનું આયોજન કરાઈ રહ્યું છે। 75 જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાઈ। તાલુકાઓમાં પદયાત્રામાં નીકળવામાં આવશે અને સ્થાનિક પ્રશાસન કચેરી મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરશે। સ્થાનિકોને તથા અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી જન અધિકાર પદયાત્રા કરવામાં આવશે। 10 ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો આદેશ। તમામ 243 તાલુકાઓમાં સ્થાનિક લોકોને સાથે રાખીને ભાજપ સરકારના અન્યાય અને અણઘડ વહીવટ અંગે લોકો સુધી સાચી હકીકત પહોંચાડવામાં આવશે। લોકસભા ચૂંટણીને અંતર્ગત તાલુકાની મુલાકાત કરીને તાલુકાના પ્રશ્નો તથા સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંમેલન બેઠકનું આયોજન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી 75 આગેવાનોને સોંપવામાં આવી। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાત કોંગ્રેસ રાજ્યના 243 તાલુકામાં સંગઠનના માધ્યમથી અસરકારકતા વધે ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને કોંગ્રેસ તરફી જોડી શકાય તે માટે તાલુકા સંમેલનનું આયોજન કર્યું છે। કોંગ્રેસ પક્ષના 75 જેટલા યુવાન અને અનુભવી આગેવાનોને અલગથી એમને જવાબદારી સોંપવામાં આવી છે। દરેકને 3 તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ, સંગઠન પ્રભારી એઆઈસીસીના મહાસચિવ શ્રી મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સહિત ટીમ કોંગ્રેસ એક સમગ્ર રાજ્યમાં 10મી માર્ચ સુધીમાં તમામ તાલુકા મથકો પર કોંગ્રેસના સંગઠનના કાર્યકરના સંમેલનો થાય તે દિશાનું આયોજન કર્યું છે। સંમેલનોની અંદર સ્થાનિક પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવશે। રાજ્ય અને રાષ્ટ્રમાં કેન્દ્ર સરકારની જે નીતિઓ છે જનવિરોધી તેને પણ, એટલે ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દા, સ્થાનિક કક્ષાએ કાયદો વ્યવસ્થા સહિતના પ્રજાને પડતી જે મુશ્કેલીઓ છે તે તમામ બાબતોને લઈને સ્થાનિક મુદ્દાઓ ઉપર સંગઠનને જે સંમેલન પૂરો થાય ત્યારબાદ તરત જ રેલી સ્વરૂપે, પદયાત્રા સ્વરૂપે સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। સ્થાનિક મુદ્દાઓ લઈને કે રાજ્યની ભાજપા સરકાર કઈ રીતે જનતા વિરોધી નીતિઓ અખત્યા કરે છે, કેન્દ્રની ભાજપા સરકાર કઈ રીતે લોકોને અન્યાય કરે છે, છેતરપિંડી કરે છે, આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રશાસન સમક્ષ રજૂઆત કરશું। મને પૂર્ણ વિશ્વાસ છે કે નિવેલા આગેવાનો, કાર્યકરો જ્યારે તાલુકા કક્ષાએ સંમેલનમાં ભાગ લઈને માર્ગદર્શન આપશે ત્યારે આનાથી કોંગ્રેસ પક્ષની પણ મજબૂતી વધશે અને લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષ મજબૂતીથી ચૂંટણીમાં લડત આપશે।